દ્વારકાધીશ। તમે મારી ચેનલમાં નવા હો તો એને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। શુદ્ધ હિન્દી લેખનમાં આપણે 5મો ટૉપિક જોવાનો છે। 4 ટૉપિક અગાઉના વિડીયોમાં આપી દીધા છે। હવે અહીંયા આપણે જોવાનું છે જોડણીને લગતી ભૂલો, એટલે કે ખોટી જોડણી લખાઈ ગઈ હોય એને હિન્દીમાં આપણે કહીશું વર્તની સંબંધી ગલતિयाँ। વર્તની સંબંધી ગલતિयाँ। વર્તની એટલે જોડણી, સાચીની બદલે ખોટી જોડણી લખાઈ ગઈ હોય એની ભૂલો। તો એમાં સૌથી પહેલાં રસ્વઈનું દીર્ઘઈને રસ્વાવાળુંનું દીર્ઘાવાળું, પછી જોડાક્ષરવાળા શબ્દોને છૂટા અને છૂટા શબ્દોને ઘણી વખત જોડાક્ષરવાળા આપણે લખી નાખતા હોઈએ છીએ। તો 3 ઉદાહરણ દ્વારા સમજશું। તુમ झूठ बोलते हो। तुम झूठ बोलते हो। आ झूठ છે એ જ ના આવે, જ આવે, તો આપણે સુધારશું। तुम झूठ बोलते हो। તો આ झूठ છે એ આપણે ખોટી જોડણી લખી હતી, સાચી આ લખી। પછી भगवान तुम्हें सुखी रखे। भगवान तुम्हें सुखी रखे। सुखी में आम न आवे, एनी जग्याए भगवान तुम्हें, सुखी नी जोड़नी खोटी है एने सुधारशुं। सुखी रखे आ साचुं वाक्य बन्युं। सुखी में जोड़नी खोटी हती एने आपणे सुधारी नाखी। त्यार पछी आज कौन सा दिन है, प्रश्न है। आज कौन सा दिन है, तो दिन नी जोड़नी खोटी है। आज कौन सा दिन है। આવી રીતે આ જોડણીને સંબંધી ભૂલો સુધારી। ક્યાંક રસ્વાવાળું અને દીર્ઘાવાળુંની ભૂલ, ક્યાંક રસ્વઈ દીર્ઘઈની ભૂલ, ક્યાંક અક્ષરની ભૂલ, આવી જે ભૂલો હોય એને સુધારીને વાક્ય આપણે ફરીથી લખીએ, એને આપણે વર્તની સુધારી કહેવાય। તો અહીંયા झूठ, સુખી અને દિન આ ત્રણેય શબ્દોની ભૂલ હતી। હજી એક ઉદાહરણ આપણે લેશું। પિતાજી બહાર गए हैं। पिताजी बहार गए हैं, बहार ना आवे, बाहर आवे, तो पिताजी बहारनी जग्याए बाहर गए हैं। तो આવી રીતે અહીંયા બહાર નહીં, બહાર કેટલાક શબ્દો આપણે બોલતા હોઈએ કંઈક પણ લખાતું હોય કંઈક, એવી રીતે શબ્દોની રસ્વાવાળું, દીર્ઘાવાળું, રસ્વઈ, દીર્ઘઈ આ બધી ભૂલો સુધારીને આપણે વર્તની સંબંધી ભૂલ સુધારી અને શુદ્ધ હિન્દી લેખન કરી શકતા હોઈએ છીએ। અહીંયા જોડણીને લગતી ભૂલોના 4 ઉદાહરણ આપ્યા। પહેલાંમાં રસ્વઈ દીર્ઘઈ, રસ્વાવાળું દીર્ઘાવાળું અને કેટલાક બેની અંદર અક્ષરોની ને શબ્દોની ભૂલો સુધારી। આજના વિડીયોમાં અહીં સુધી જ રાખશું। મારા દરેક વિડીયો જોવા માટે મારી ચેનલને યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરો। જય દ્વારકાધીશ।